કદાચ દિલ્હીની તિહાર જેલમાંથી બહાર નીકળી જવું આસાન નથી, ઈઝી છે, પણ કર્મ સત્તાની પનિશમેન્ટમાંથી છટકી જવું તો તમને કે મને નહીં, તીર્થંકરને પણ અઘરું છે. તીર્થંકર ઉપર પણ આડ્યા હતા. ભગવાન મહાવીરને પણ 6 મહિના ભૂખ્યા રહેવું પડે, 5 મહિના 25 દિવસના ઉપવાસ થયા. ભગવાન મહાવીરના કાનમાં પણ ખીલા ફૂંકાયા અને ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી તેજો રેસ્યા ઠેકાણી અને 6 મહિના સુધી લોહીના ઝાડા થયા હતા. કર્મ ક્યારેય કોઈ છોડતું નથી. ડરો, એક આત્માથી ડરો, પરમાત્માથી ડરો. ક્યાંક ખૂણામાં કોઈ ખોટું કામ કરવા જતા હો ત્યારે એટલું તો કયો, મને એમ લાગે છે કોઈ જોતું નથી, પણ દોસ્ત અને 2 જણા, એક તું પોતે જુએ છે અને તું કરવાનો છે. અને નંબર 2, આ ખોટું કામ કર્યા પછી તને 2 જગ્યાએથી પનિશમેન્ટ મળી શકે. કદાચ તું પકડાય નહીં તો જજથી બચી જઈશ, કર્મ સત્તાથી તું નહીં જ બચી શકે. આટલો વિચાર કરશો ને તો પણ કદાચ પાપથી બચી જશો. અને તમારી જાતને ત્રીજો પ્રશ્ન કરવાનો છે. પહેલો કયો છે, બીજો કયો છે અને ત્રીજો? નરેન્દ્રભાઈ કોઈ હું ક્યાં છું એ તો બરાબર છે, હું ક્યાં જઈ રહ્યો છું, કઈ તરફ જઈ રહ્યો છું. જો આ પ્રશ્નની મજા એક છે કે પ્રશ્ન એક છે, જવાબ 2 આવશે. આન્સર 2 કયા? પ્રશ્ન 1, વેર એમ આઈ ગોઈંગ? અહીંથી ક્યાં જવાનું છે એ જવાબ નહીં આપતા હો, હું ઘર ભેગો થવાનો. ટીચરે પૂછ્યું બધાને કે ઘંટ વાગે નહીં, સ્વર્ગમાં કોને જવું છે? આંગળી ઊંચી કરો. બધા આંગળી ઊંચી કરી, એક છોકરાએ ના કરી. કેમ? મારી માએ કીધું છે જેવો બેલ વાગે ને સીધો ઘર ભેગો થઈ જાય. ઘણાની માએ કીધું છે જેવી શિબિર છૂટે એટલે ઘર ભેગો થઈ જશે. વેર એમ આઈ ગોઈંગ? બહુ મજાનો જવાબ છે. જવાબ 2, પ્રશ્ન 1, જવાબ 2. તમારી સ્કૂલમાં ઉલટું હોય, 10 માંથી 5 ના જવાબ લખો, 10 માંથી 5 ના લખો. અહીંયા તો 1 ના 2 જવાબ લખો. વેર એમ આઈ ગોઈંગ? હું સમય આપું છું તમને, શાંતિથી વિચારો. જેમ પહેલામાં બોલ્યા પછી બીજામાં બોલ્યા, હવે જીભ ખુલી તમારી. ત્રીજામાં બોલો, જેવું આવડે એવું બોલો. જેવું આપણે એવું બોલો. હું ક્યાં જઈ રહ્યો છું? ખોટા રસ્તે, સાચા રસ્તે, આડા રસ્તે, લોક પ્રવાહ જોડે. યસ, બોલો. મોટેથી બોલ ને ભાઈ. હા, લોકમાં જેવો રસ્તો દેખાય છે એવા રસ્તે અમે ચાલીએ. લોકમાં કેવા દેખાય, બરાબર છે? કોઈ બીજો જવાબ? આ બધા એક જવાબ આપ્યા, મારે 2 જવાબ જોઈએ છે પાછા. તમે એક જ જવાબ આપ્યો. આન્સર 2 છે. વેર એમ આઈ ગોઈંગ? બરાબર છે, આ બધું સાચું છે પણ અધૂરું છે. હું તમને કહું છું, મને 2 આન્સર આપો. આમાં એક આન્સર આપીને અટકી નહીં જાઓ. સંયમના રસ્તે પણ ધીમે ધીમે આવને ભાઈ, ઝડપ. બહુ સિમ્પલ આન્સર છે, એકદમ સિમ્પલ. પણ આજ સુધી છે ને તમારી સામે તત્વજ્ઞાનની અમે લોકોએ બહુ વાત નથી કરી, એટલા માટે તમે બહુ આગળ આવ્યા નથી. અને તમારું કેવું છે, કોલેજ જેવું છે, સ્કૂલમાં કે ક્લાસમાં કે કોલેજમાં જેટલું ટીચર ચલાવે એટલું તમારે ભણવાનું. ઘરે ગયા આપણે આરામ છે, કોઈ દાડો ચોપડો. એટલું એવી જ રીતના માણસાઈની શિબિરો સાંભળતી વખતે બધું જ સાંભળી લેવાનું. આરામ છે ઘરે જઈને તમે તમારી માને કે કોઈ સ્કૂલ પાઠશાળાના ટીચરને, કોઈ સાધુ કોઈ સાધ્વીજી મારા સરની પાસે ગયા હો,
કે મારા સાહેબ હવે આગળનો રસ્તો શું હોય? અમને માર્ગાનુસારી તો બહુ સરસ વાત થઈ, સમ્યક દર્શનની પણ થોડી વાત થઈ, અમને હજી આગળ લઈ જાઓ. શ્રાવક શું કહેવાય, સાધુ શું કહેવાય, આ બધી વાતો માટે તમે ક્યારે કોઈ પ્રયત્ન નથી કર્યો. અહીંયા જે સાંભળ્યું એ જ ઘરે જઈને ફફડાવી દેવાનું. એથી આગળ તમે કોઈ મહેનત નથી કરતા, માટે તમારી પાસે સહી આન્સર નથી મળતા. બાકી થોડીક જો તમે ઘરે જઈને પણ મહેનત કરી હોય, આન્સર આટલા સિમ્પલ હોય તો તમે આપી નથી શકતા. આપી શકો. આન્સર એક જ છે, આન્સર બે છે. પ્રશ્ન શું છે? વેર એમ આઈ ગોઈંગ? હું ક્યાં જઈ રહ્યો છું? એકદમ સિમ્પલ આન્સર. જો હું ધર્મ કરીશ તો સદગતિ તરફ જઈ રહ્યો છું, અને જો હું પાપ કરીશ તો રાઈટ.